જામનગરમાં આજે મહાશિવરાત્રિના પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જામનગરમાં શોભાયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું છે। શહેરના નાગેશ્વર વિસ્તારમાંથી આ શોભાયાત્રા આજે સાંજના સમયે પ્રસ્થાન થઈ હતી। આ તકે મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખેમસુરિયા, ડેપ્યુટી મેયર શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ, મનપા વિપક્ષના નેતા ધવલ નંદા તેમજ શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલ કગથરા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જડેજા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિત ધર્મપ્રેમી જનતાની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। જ્યારે હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળના રાજુભાઈ વ્યાસ અને તેની ટીમ દ્વારા શોભાયાત્રાને સફળ બનાવવામાં આવી રહી છે। જ્યારે શોભાયાત્રાનું જામનગરના રાજમાર્ગો પર ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। જામનગરની અંદર હિન્દુ સમિતિ અને મહાદેવ મિત્ર મંડળ હેઠળે આ 44મી શિવ શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે। આજ રોજ સિદ્ધનાથ મહાદેવના મંદિરથી 4 વાગે શોભાયાત્રાનું પ્રસ્થાન જામનગર ભારતીય જનતા પાર્ટી પરિવાર તેમજ જામનગર કોંગ્રેસ પાર્ટી પરિવાર શોભાયાત્રાનું તમામ પદાધિકારીઓએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ શોભાયાત્રા નગરના રાજમાર્ગ ઉપર ફરી અને રાત્રે 12 વાગે વીરભજન મહાદેવના મંદિરે વિરામ આપવામાં આવશે। શોભાયાત્રામાં સતવારા સમાજ, ભગવા રક્ષક, ભગવા યોદ્ધા, હિન્દુ સેના, શિવસેના, આહિર સેના તેમજ અન્ય અનેક જ્ઞાતિઓ સાથે શોભાયાત્રામાં રોડ સાથે જોડાણા છે। તેમજ નગરયાત્રામાં સ્થાનિક 74 થી 80 જગ્યાએ શોભાયાત્રામાં સરબત, સૂકી ભાજી ફરાર રાખવામાં આવ્યું છે। અને આજરોજ આશુતોષ મહાદેવ જામનગરની જનતાની અંદર નગરયાત્રામાં નીકળી રહ્યા છે ત્યારે જામનગર જનતા સૌ ભાઈઓ તથા બહેનો અને સનાતન ધર્મનો જય જયકાર થાય એના માટે શિવમય બની અને આજ રોજ આપણે શિવરાત્રીનો મહોત્સવ ઉજવીએ। જય શ્રી મહાકાલ।